તો સુખનો સૂરજ ઉગી ગયો, નીકળી ગયા આપણે કારખાના બાજુ જવા હાટું થઈને. આજ તો ફૂલો ફૂલ બોલાવવાની હતી બાકાજી અહીંયા કણે, અને તમને બતાવીશ 8મો અજુબો. થોડાક આગળ ગયા હતા મોરબી મહેન્દ્રનગર ચોકડી આવેલો પુલ, જે 3-4 વર્ષથી કામ ચાલુ છે પણ કામ પૂરું નથી થતું. લગભગ તો કામ પૂરું થતા થતા છોકરા મોટા થઈ ગયા તો કામ પૂરું નહીં થાય. मैं जानता हूं आपको कितनी दिक्कतें आई. થોડાક આગળ ગયા તો મસ્ત મજાનો છકડો જતો હતો. છકડો એવો જતો હતો કે ખડ 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 ખડ. મોરબીમાં જોવા મળે આ છકડો. ખાલી થોડાક આગળ ગયા તો સસ્તો શાહરુખ ખાન જતો હતો 50ના 2. થોડાક આગળ ગયા તો પછી આપણે લીધા માસીના આશીર્વાદ. ત્યાંથી આગળ ગયા આપણે થોડાક, આ ભાઈ ગહેણી કરીને જતો હતો. થોડાક આગળ ગયા તો મામાદેવના કરી લ્યો દર્શન ને કરી નાખો લાઈક. પછી તો આ ગાડી ઓવરલોડ ભરાઈને જતી હતી. જો આમાંથી એક ઢેફું માથે પડે એટલે ગુંદી કાઢી નાખે અહીંયા કંટ્રોલ ઉદય. અને પછી તો આપણે પહોંચી ગયા હરિસન કારખાને, જ્યાં કણે આજ બોલાવવાની હતી ફૂલ બાકાજી કી, કારણ કે થવાના હતા નવરા. પછી તો આપણે ગોડાઉન અંદર જઈને જોયું તો માસ્તર આવી ગયા હતા અને માલ બાલ બધો પથરાઈ ગયો હતો. પછી તો આપણે કરી દીધું કામ ચાલુ. અને પછી તો આ બાજુ જાડો મારતો હતો ફિલ્મ ને, આ બાજુ સાઈડ જોયું તો રહેમત ડકેત ને ધ પુષ્પા બેઠા હતા બે બાજુ બાજુમાં. પછી તો અહીંયા કણે આપણે જોયું તો સસ્તા સલમાન ખાન જોવામાં મળ્યા. પછી તો અહીંયા કણે નાની નાની બાકાજીકી બોલતી હતી, માન બનતા હતા અને બનતા હતા પણ ફૂલ સ્પીડમાં એક એક પેટીથી. પછી અહીંયા કણે અનિલભાઈ અંબાણી જોવા મળ્યા. અને આ ભાઈ નીચેથી ગરકાવતા હતા ગારિયા બેઠા બેઠા. અને પછી તો આપણે વહી ગયા બેલા ગામમાં. બેલા ગામમાં જઈને આપણે નક્કી કરવાનું હતું આજે બેલા પ્રીમિયર લીગનું ક્રિકેટ જે રમાવાની છે એની તારીખ બારીખ નક્કી કરવાની હતી. પછી અહીંયાથી આપણે નીકળી ગયા સીધા જ ગ્રાઉન્ડ બાજુ બધા સાથે. પછી તો આપણે ગ્રાઉન્ડનો ચક્કર માર્યો. ગ્રાઉન્ડ થઈ ગયું હતું 1 નંબર. અને પછી તો આ બાજુ સુરાભાઈ, હીરાભાઈ ને વસીમભાઈ ને બધા નક્કી કરતા હતા રહ્યા, બધા સૌની રીતે. થોડાક સમયમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થવાનું ગ્રાઉન્ડમાં. અહીંયા કણે પુષ્પા જેવો વાર લઈને જતો તો મસ્ત મજાના ધ પુષ્પા. मुझे तुम्हारा मुंह बिल्कुल नहीं पसंद आया. आज धो. પછી તો આપણે નીકળી ગયા ઘર બાજુ કરી. બધાને જય માતાજી, મળીએ આવતા વ્લોગમાં.